જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને વિપુલ બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં ત્રિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે। એ જ અનુસંધાને ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે ભવ્ય અને વિશાળ ત્રિરંગા યાત્રા યોજાઈ હતી। ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવેશ પટેલ, અજયસિંહ, દિનેશ વસાવા, સુરેશ પટેલ તેમજ સમગ્ર લોકોની ઉપસ્થિતિ અને ત્રિરંગા યાત્રાનું સફળ આયોજન કરનાર ભોલાવ પંચાયતના સભ્ય અને યુવા અગ્રણી પ્રયાગરાજ માસે હાજર રહ્યા હતા, જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય ત્રિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી। 1200 ફૂટ લાંબા ત્રિરંગા યાત્રામાં દેશભક્તિના સૂત્રોચ્ચાર, બેનરો અને ધ્વજ લહેરાવતા લોકોનો ઉમટેલો સમૂહ જોઈને સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રભક્તિનો મોજ વહી ગયો હતો। નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌ કોઈએ ત્રિરંગા યાત્રામાં સક્રિય ભાગ લીધો હતો। સંગીતમય વાગડાઓ, દેશપ્રેમના નારા અને ભારતીય સેનાના શૌર્યની ગાથાઓ સાથે યોજાયેલી આ યાત્રાએ ભૌતિક શિસ્ત અને ભાવનાત્મક ઉર્જાનું ઉદાહરણ પૂરું પાડ્યું। ભાજપના આગેવાનોએ જણાવ્યું કે આ ત્રિરંગા યાત્રા માત્ર રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન નહીં, પરંતુ આપણા વીર જવાનો પ્રત્યેના ઋણ સ્વરૂપ માનસિક નમન છે। દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદમાં અને ભારતીય સેનાના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશ એકતાના સૂત્રમાં બંધાઈ રહ્યો છે। આ ત્રિરંગા યાત્રા ભોલાવની જનતામાં રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રતિ ગૌરવની ભાવના વધુ ઘનિષ્ઠ રીતે સંસ્કારિત કરે એવા ઉમદા ઉદ્દેશ્યથી યોજાઈ હતી। 22 એપ્રિલના રોજ દેશના કાશ્મીરમાં આવેલા પહેલગામમાં આપણા દેશના 26 જેટલા પર્યટકોને આતંકવાદીઓએ તેમનું નામ પૂછીને અને એમનો ધર્મ પૂછીને પર્યટકોના બાળકો અને પત્નીની સામે ગોળી મારી અને નિર્મમ હત્યા કરી। એનાથી સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ આખું હચમચી ઉઠ્યું અને આવા નિર્મમ હત્યાની સામે પગલાં લેવાનું આપણા દેશના વડાપ્રધાને નક્કી કર્યું અને કહ્યું કે આતંકવાદીઓ કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું અને તુરંત આપણી દેશની ત્રણેય પાંખોને તૈયાર કરી અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા આવેલા છે એને નાબૂદ કર્યા। પાકિસ્તાનમાં આ આતંકવાદીઓના 100 જેટલા લોકોનો ખાત્મો બોલાવ્યો અને આપણું ઓપરેશન, જે ઓપરેશન સિંદૂરના નામે હતું, એ સફળ થયું। આ ઓપરેશન સિંદૂરને સાર્થક કરવા માટે, આપણા દેશના જવાનોને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં પણ યાત્રા યોજાઈ અને આજે ભોલાવમાં 1200 ફૂટ લાંબો ધ્વજ, અનેક લોકો એમાં સામેલ હતા। પોલીસ જવાનો, હોમગાર્ડ્સ, માજી સૈનિકો અને સ્થાનિક લોકો, ભરૂચ શહેરના અને જિલ્લાના લોકો, તમામ રાજકીય પક્ષના લોકો, તમામ જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકો આ યાત્રામાં જોડાયા। આ યાત્રાને ખૂબ જ સફળ બનાવી સૌનો ખૂબ ખૂબ આભાર।